સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 14 હનુમાંત દ્રવિડ રામ વૃતાંત. હનુમાને વર્ણવેલા રામના સમાચાર પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી આદિકવિ છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદનો તેઓ આર્વિકતાર છે એમ મનાય છે. તેમણે રચેલું રામાયણ એમના આદિકવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિકાવ્ય અને એ ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય કહેવામાં આવે છે. આ રામાયણમાં 7 કાંડ છે. પહેલા કાંડ આદિકાંડ અને છેલ્લા કાંડ ઉત્તરકાંડ છે. કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોકો છે. આ કારણે આને પતુર્વિષ્ટિ સાણસી સાહિત્ય પણ કહે છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. દેશ વિદેશથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાપ્ય વિદ્યા મંદિર MS યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. રામાયણના સુંદર કાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવ્યા છે. હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે. આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાનજી માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે. એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે. આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખીએ આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ તો જ આપણે મહાન થઈ શકીશું. એ હકીકત આ પાઠમાં શીખવવાની છે. જોઈએ પહેલા નંબરનો શ્લોક. રાજા દશરથો નામ રથકુંજ રિવાજીમાન પૂર્ણશીલો મહાકીર્તિ રુજુરાશિમ આશય. અનુવાદ જોઈએ. દશરથ નામનો રાજા રથો હાથીઓ અને અશ્વો વાળો છે. પૂર્ણ કરવાના સ્વભાવ વાળો, મહાન કીર્તિ વાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. બીજા નંબરનો શ્લોક જોઈએ. તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ સ્થારધિપતિ ભાગ નહન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્માત. રામ નામનો તેમનો પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનાર અને સર્વ ધનુર્ધારીમાં શ્રેષ્ઠ છે. ત્રીજા નંબરના શ્લોકનું અનુવાદ કરીએ, અધ્યયન કરીએ. રક્ષિતા સ્વસ્ય વૃતસ્ય સ્વજનાસ્ય રક્ષિતા રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તતઃ. અનુવાદ જોઈએ. તે રામ પોતાના આચરણના રક્ષક, પોતાના બંધુઓના પણ રક્ષક, જગતના તેમજ ધર્મના રક્ષક છે અને શત્રુઓને સંતાપ આપનારા છે. ચોથા નંબરના શ્લોકનું અધ્યયન કરીએ. તસ્ય સત્યાભિસંધ્યસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્ય સહ ચ ભ્રાતામ વીરઃ પ્રજિતો વનમ. અનુવાદ જોઈએ. તે સત્ય આચરણના સંકલ્પવાળાના વૃદ્ધ પિતા દશરથના કહેવાથી વીર રામે પોતાની પત્ની સીતા સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. પાંચમા નંબરના શ્લોકનું અધ્યયન કરીએ. તેન તત્ર મહારાણીએ મૃગયા પરિધાવતા રાક્ષસા નિહતા શુરા બહવઃ કામરૂપિણ. અનુવાદ જોઈએ. તે રામ ત્યાં વિશાળ જંગલમાં સિતાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ રૂપને લેનાર શૂરવીરની રાક્ષસોને ઘણી નાખ્યા અથવા તો હણી નાખ્યા. છઠ્ઠા નંબરના શ્લોકનું
અધ્યયન કરીએ. જનસ્થાન વધમ શ્રુત્વા નિહતો ખરદૂષણો તતસ્વ શાપહતા જાનકી રાવણેન તું. અનુવાદ જોઈએ કે જનસ્થાન નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. પછી ઈર્ષાથી ગુસ્સાથી જનક પુત્રી સીતાનું અપહરણ કર્યું. 7મા નંબરના શ્લોકનું અનુવાદ જોઈએ, અધ્યયન કરીએ. વત્સયિત્વા વને રામમ મૃગ રૂપેણ માયયા સ માર્ગમયાણસ્તામ દેવી રામ સીતામ નિંદી તામહ. અનુવાદ જોઈએ કે વનમાં મૃગ રૂપે માયાથી રામને ચેતરીને નિંદાને અપાત્ર એવી સીતાને શોધતા રામે 8મા નંબરના શ્લોકનું અધ્યયન કરીએ. આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ વાલીન હત્યા રામ પરપુરંજય. વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત પછી તે શત્રુના નગરને જીતનારા રામે વાલીને હણીને. 9મા નંબરના શ્લોકનું અનુવાદ અને અધ્યયન જોઈએ. આયચ્છત પિરાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મેન સુગ્રીવેણામ ભીસંધિષ્ઠ હરય કામરૂપીણ. મહાત્મા એટલે કે મહાન આત્મા હોય તેઓ સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો હતા. 10મા નંબરના શ્લોકનું અધ્યયન કરીએ. દીક્ષુ સર્વાશુ તામ દેવી વિચિંત્યંત સહસ્રશ અહમ સંપાતિ વચનાના છ યોજનમ માયતમ. અનુવાદ જોઈએ. બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા. મેં સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા. 11મા નંબરના શ્લોકનું અનુવાદ કરીએ. તસ્યા હેતોર વિશાલાક્ષ સમુદ્રમ વેગનામ પ્લુતઃ વીરરામેવ મુક્તવા ચ વાચમ વાનર યુગમ. તે વિશાળ આંખો વાળી સીતાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા. તો મિત્રો, આ તો પાઠ નંબર 14 કે હનુમાને વર્ણવેલા રામના સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. આભાર. થેન્ક યુ. ધન્યવાદ.